રાજકોટ સાંઢિયા પુલની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। લોકાર્પણ પહેલા જ આ બ્રિજનો એક ભાગ બેસી ગયો છે। સિટી ઇજનેરે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે કે ભાગ તો બેસી ગયો છે, પરંતુ અકસ્માત નહીં સર્જાય। બ્રિજ પર લોડિંગ ટેસ્ટિંગ કરાયું છે તેવી પણ સિટી ઇજનેરે ખુલાસો કર્યો। બીજી વાત એ પણ સામે આવી છે કે 40 કરોડના ખર્ચે બનનાર બ્રિજમાં 75 કરોડનો ખર્ચ થયો છે। આ ડબલ ખર્ચ થયો હોવા છતાં પણ કેટલોક ભાગ બેસી ગયો। બ્રિજના કામમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ 18 મહિનાના બદલે 26 મહિના બાદ આ બ્રિજનું લોકાર્પણ પણ નથી કરવામાં આવ્યું। એ ભાગ જે તમે વાત કરો છો એ કોઈ ભાગ બેસેલો નથી, બરાબર, અને કોઈ પણ અકસ્માતની સંભાવના નથી। અમે ઓલરેડી જે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ હોય છે એ મુજબ લોડ ટેસ્ટ પણ કરાવેલો છે અને લોડ ટેસ્ટ પણ અમારો ઓકે આવેલો છે। જે આપ જે ભાગની વાત કરો છો ત્યાં આગળ એવું છે કે તે એરપોર્ટ પાસેથી જે એરપોર્ટનું પાણી આવે છે ત્યાં નીચે નેચરલ વોટરવે છે, એટલે એનો સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે। એના કારણે એટલે એકદમ આમ જે સ્લોપ ને થોડો વચ્ચે 4-5 મીટરનો ફ્લેટ પોર્શન આવે એટલે એ થોડોક લુકિંગમાં એવું લાગે છે, બાકી એમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નથી। ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપનારો સાંઢિયા પુલ છે તે જિંદગીમાંથી ક્યાંક મુક્તિ તો નહીં અને તે પ્રકારનો ઘાટ છે તે અત્યારે સર્જાયો છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। છેલ્લા 26 મહિનાથી 75 કરોડના ખર્ચે આ પુલનું કામ છે તે થઈ રહ્યું છે। મુદત પડી રહી છે, ત્યારે જે આ બ્રિજનો એક ભાગ છે તે અત્યારે થોડોક ઝૂકી ગયેલો હોય। હજી તો બ્રિજને શરૂઆત પણ ખુલ્લો પણ લોકો માટે મૂકવામાં નથી આવ્યો, ટેસ્ટિંગ છે તે કરવામાં આવ્યું છે। આ ભાગ છે તે અત્યારે ઝૂકી ગયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ અંગે જે સિટી એન્જિનિયર છે અતુલભાઈ કે તેના સાથે પણ સંદેશ ચેનલે વાત કરી હતી। અતુલ રાવલે પણ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે પુલનો જે આ વચ્ચેનો પોર્શન છે તે 3 ફૂટ જેવો જે 3 ફૂટ વાળો પોર્શન છે તે થોડો ઘણો ઝૂકેલો છે, પરંતુ તેના લીધે આવનારા દિવસોમાં ક્યારેય પણ અકસ્માત નહીં સર્જાય તે પ્રકારની તેમને બાહેંધરી છે તે આપી હતી। સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી રોજના 50,000થી વધુ લોકો છે તે પસાર થતા હોય છે। લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે 4 લેન આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। છેલ્લા 26 મહિનાથી આ બ્રિજનું કામ ચાલુ છે। 18 મહિનામાં આ બ્રિજનું કામ છે તે પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ મુદત પે મુદત મળતી રહી અને હજુ લોકો માટે આ બ્રિજ ખુલ્લો પણ મૂકવામાં નથી આવ્યો। બ્રિજનું પૂર્ણતાનું કામ છે તે અત્યારે ચાલુ છે। ત્યાં જ અત્યારે જે બ્રિજનો એક તરફનો ભાગ છે તે થોડો ઘણો બેસી ગયો હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે। સમગ્ર બાબતે જ્યારે સંદેશ ન્યૂઝે જે સિટી એન્જિનિયર છે અતુલ રાવલ તેના સાથે પણ વાત કરી, તેને પણ કબૂલ્યું હતું કે બ્રિજનો થોડોક ભાગ છે તે ઝૂકી ગયો છે, પરંતુ તેના લીધે આવનારા દિવસોમાં અકસ્માત નહીં થાય તે પ્રકારની તેને બાહેંધરી આપી હતી। પરંતુ આપણે અનેક જગ્યાએ જોયું છે કે પુલના લીધે અનેક વખત અકસ્માતો થયા છે અને ઘણા બધા નિર્દોષ લોકોએ તેમાં જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપનારો આ બ્રિજ છે તે ક્યાંક લોકોના જીવથી મુક્તિ ન આપે તે જોવાનું રહેશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। લોકોની સુખાકારી માટે બનાવેલો સાંઢિયા બ્રિજ હજી ખુલ્લો નથી મૂક્યો તે પહેલા જ આ પુલ છે તેમાં સતીઓ છે તે જોવા મળી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે કોઈ પણ જ્યારે પુલ બનતો હોય તેમાં ડિવાઈડર આવે, તે ડિવાઈડર છે તે જે પુલનું એલાઇનમેન્ટ તરીકેનું કામ કરતું હોય છે। અત્યારે જે આ પુલનું આ જે ડિવાઈડર છે તેની અત્યારે જે લંબાઈ છે તે 1 ફૂટની છે। જ્યારે આ પુલમાં તમે આગળની તરફ જશો ત્યાં આ જે લંબાઈ છે તે વધતી જતી હોય છે, એટલે કે આ પુલ બન્યો છે તેનો જે 3 ફૂટનો ભાગ છે તે હજી લોકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો। તે પહેલા જ થોડો ઘણો હિસ્સો છે તે બેસી ગયો હોય તે પ્રકારના ઘાટ છે તે સર્જાયા છે। સમગ્ર મામલે જે સિટી એન્જિનિયર છે તેઓ બચાવ કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે પુલનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે, અકસ્માત સર્જાય તેવી એક પણ પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી નથી। તો હું તમને આ પુલનો બીજો હિસ્સો બતાવું છું કે જે ડિવાઈડર છે તેની લંબાઈ છે તે અત્યારે અહીં 1.25 ફૂટ છે તે જોવા મળતી હોય છે। સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ આ પુલ બનતો હોય છે ત્યાં ડિવાઈડર છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે। ડિવાઈડર છે તેને પુલનું જે મહત્વનો ભાગ છે તે ગણવામાં આવતો હોય છે। પુલનું એલાઇનમેન્ટ છે તે ડિવાઈડરને કરવામાં આવતો હોય છે। 75 કરોડના ખર્ચે આ 4 લેન બ્રિજ છે તેને બનાવવામાં આવી રહ્યો છે, હજુ લોકો માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો। તે પહેલા જ પુલનો જે 3 ફૂટ જેવો હિસ્સો છે તે થોડો ઘણો બેસી ગયો છે, એટલે આવનારા દિવસોમાં અહીં અકસ્માત સર્જાય અથવા કંઈ પણ થઈ શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। પરંતુ સમગ્ર મામલે જે સિટી એન્જિનિયર છે તેને બચાવ કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અકસ્માત થાય તેવી એક પણ પ્રકારની શક્યતાઓ છે તેમને નકારી કાઢી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ।